જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે આવૃત બીજદારી વનસ્પતિઓ અને ખાસ કરીને સપુષ્ટિ વનસ્પતિઓમાં એક અજોડ ઘટનાનું આજે આપણે વર્ણન જોઈશું અને અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ બેવડું ફલન. મિત્રો, આપણે આગળ પુખ્ત ભ્રૂણપુટની રચના આપણે આગળ જોઈ ગયેલા છે. તો એની આકૃતિ આપણે અહીંયા જરા જોઈ લઈએ તો આપણે વધારે જલ્દી ખ્યાલ આવે. પુખ્ત ભ્રૂણપુટ, આપણે એને માદા જન્યુજનકનો વિકાસ પણ કીધેલો. અહીંયા આ જે ભાગ છે નીચેનો અંડક છિદ્રીય તલ, ઉપરનો જે ભાગ છે અંડક તલ. હવે અહીંયા આપણે વાત કરેલી છેલ્લે આ ટાઈપે છિદ્ર તરફ 3 કોષ, આ જે ભાગ છે ત્યાં આગળ આવી રચના જોવા મળેલી તંતુ જેવી, જેને આપણે તંતુમય પ્રસાધન તરીકે ઓળખેલા. 8 અષ્ટકોષીય અવસ્થા હતી, એની અંદરથી આ જે બે થાય એ સહાયક કોષો છે. જ્યારે આ છે વચ્ચે એ અંડકોષ છે. ત્યારબાદ મધ્ય ભાગે અહીંયા કોષ એક જ છે, પણ એટલે આ ધ્રુવીય ભ્રૂણ કોષ, એમાં આ બે એટલે દ્વિ કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. કોષ એક થયો, કોષ કેન્દ્ર બે થયા, એટલે 8 હતા, એમાંથી 5 અહીંયા ગોઠવાયા. નેક્સ્ટ અહીંયા વાત કરીએ તો ઉપરની બાજુએ આવા ભાગ જોવા મળેલા, એટલે આ જે થયા એ પ્રતિધ્રુવીય કોષ, વિઘટનીય પ્રતિધ્રુવીય કોષ. તો મિત્રો, આ આપણે રચના જોયેલી આગળ ભ્રૂણપુટ, માદા જન્યુજનકનો વિકાસ. હવે બેવડું ફલન એટલે શું? બેવડું એટલે બે જગ્યાએ ફલન થાય, બે જન્યુઓ ભાગ લે, એ ઘટનાને કહેવાય બેવડું ફલન. સિમ્પલ છે. તો અહીંયા આ વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આની આ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ. આ માદા એટલે કે સ્ત્રી કેસર છે. આ એનો ભાગ બીજા છે. હવે આખી રચના જે છે એના પરાગ વાહિની, આ પરાગાસન, આ ફર્સ્ટ પ્રિકેશન મિત્રો આપણે દોરેલું છે.
હવે અહીંયા એક વાત કરી લઈએ કે આ રચના જે જોવા મળે છે એ છે પુકેસર, આ યોજી, અને આ જે થયું એ પરાગાશય. આનું સ્ફોટન થાય, તૂટે, એમાંથી પરાગરજ મુક્ત થાય. આ પણ આપણે જોયેલું છે. બીજી વસ્તુ આપણે એ પણ જોયેલી છે કે પરાગરજ સાહેબ હોય આ રીતે, તો પરાગરજમાં એ પણ તમે કીધેલું કે આ બે કોષ કેન્દ્રો હોય, બે કોષ આવેલા હોય. આ મોટો કોષ હોય, કોષ રસ ધરાવતો હોય, એને આપણે વાનસ્પતિક કોષ કહેતા હતા. અને આના કોષ રસમાં આવો એક કોષ હોય, એને આપણે જનન કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ પરાગરજની રચના છે. કેવી હોય તો અંદર આ ટાઈપના બે કોષ કેન્દ્રો આવેલા હોય. એ પછી લીસી, ગોળ, કંટકીય, શ્લેષ્મીય એ એના અનુકૂલન બાબતમાં છે. તો હવે આ પરાગરજ જે છે એ માઇગ્રેટ થઈ સ્થાનાંતરણ પામી. એ પણ વાહકો પણ યાદ કરવા આપણે. હવે વાહકો કયા કયા હતા? જૈવ વાહકો અને અજૈવ વાહકો. તો એના દ્વારા કોઈ પણ જૈવ કે અજૈવ દ્વારા એ પરાગરજ ધીમે ધીમે માઇગ્રેટ થતી થતી અહીંયા આવે આ પ્રકારે. એટલે આ થઈ પરાગરજ. આ જે પરાગરજ જે છે એ પરાગરજ આ ટાઈપે મુક્ત થઈ પછી એનું અંકુરણ થાય. તો પરાગરજનું અંકુરણ થાય એટલે શું થાય એ પણ આપણે જરા જોઈ લઈએ. તો આ પરાગરજ છે, આનું અંકુરણ થાય. આ પણ પ્રેક્ટિકલની અંદર મિત્રો આવશે. તમે કોઈ પણ પુષ્પની પરાગરજ લઈ અને એને સ્લાઇડ ઉપર મૂકીને થોડી ક્રશ કરી દો અને એમાં 10% સુક્રોઝ શર્કરાનું દ્રાવણ નાખો, મંદ HCl એક ડ્રોપ ઉમેરો. પછી તમે માઇક્રોસ્કોપ નીચે જુઓ તો તમને આવા ગોળાકાર ભાગની અંદરથી આ ટાઈપના ભાગ તમને જોવા મળશે નીકળતા. આવા તો આ જે ભાગ છે એને કહેવાય પરાગનલિકા. તો આ એનું અંકુરણ થયું. હવે અંકુરણ થાય એટલે આપણે વાત કરી કે આ બે જનનકોષો પરાગરજમાં આવેલા જ છે. તો અંકુરણ થાય એટલે એ પરાગનલિકા જે બની આવી એ પરાગનલિકાની અંદર આ ટાઈપના બે છે. એક આ રીતે છે, એને આપણે વાનસ્પતિક કોષ કીધો. આ જે છે એને આપણે જનન કોષ કીધો. આગળની બાજુ વાનસ્પતિક કોષ હોય એ પોષણ આપવાનું કાર્ય કરે, એ અવનત પામી જાય. પણ આ જનન કોષ જે છે એનું સંભાજન થાય. સંભાજન થાય એટલે એની અંદરથી બે આ પ્રકારના નવા જન્યુનું નિર્માણ થાય. તો આ જે નવા જન્યુ બને એ નર જન્યુ બને. NN પ્રકારના છે, એકકીય છે. આ જ રચના અહીંયા જ થશે. એટલે આ પરાગરજ જે છે એ પરાગરજ નું અંકુરણ થાય એટલે પરાગનલિકા આ પ્રકારે આવી રીતે એમાંથી વિકાસ સાધે. તો આ બની ગઈ પરાગનલિકા. ઉપરની રચનાની વાત કરીએ આપણે અહીંયા સમજીએ. હવે આ પરાગવાહિનીમાં પાસ એ અહીંયાથી નીચે ઉતરશે. હવે નીચે ઉતરે એટલે આની આ જ રચના આપણે આ માદા જન્યુજનકનો વિકાસ અહીંયા જોયેલો મિત્રો, એ જ વસ્તુ અહીંયા છે. તો અહીંયા આ જે છે એ જ આ ભ્રૂણપુટ છે, પુખ્ત. આ જ રચના અહીંયા છે. તો સૌપ્રથમ ઉપર આ પ્રકારે 3 પ્રતિધ્રુવીય કોષ, એક 3 કોષ, વચ્ચે કોષ કેન્દ્ર છે. એવી જ રીતે મિડલમાં અહીંયા દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. ત્યારબાદ તલ ભાગે
આવા બે સહાયક કોષ, આ એક જે બન્યો એ અંડકોષ, આ જ રચના છે બેઠે બેઠી. અહીંયા પણ આ પ્રકારે અહીંયા તંતુમય એક આવરણ હોય જેને આપણે કહેતા હતા તંતુમય પ્રસાધન. હવે મિત્રો શું થશે? આ પરાગનલિકા જે છે એ પરાગનલિકા આ પરાગવાહિનીમાં પસાર થઈ અને અહીંયા આવે છે. બહુ જ સ્પષ્ટ રીતે અહીંયા શાંતિથી ધ્યાન આપજો. આવી તો પરાગનલિકા લંબાતી લંબાતી ક્યાં અહીંયા ભ્રૂણપુટ જે હતો તો અહીંયા છેડો જે છિદ્ર છે ત્યાં તંતુમય પ્રસાધન છે. એ તંતુમય પ્રસાધનનું કામ શું? તો આ પરાગનલિકા જે હતી એને કહેવાય કે ભ્રૂણપુટમાં દાખલ થવાની અનુકૂળતા અથવા તો પથ અથવા તો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ જે પ્રસાધનનું કામ છે એ પરાગનલિકાને પથ ચીંધવાનું છે, માર્ગ ચીંધવાનું છે. હવે એ પરાગ જે આવી એની અંદર આપણે આગળ જોયું હતું કે બે NN પ્રકારના અનેક વાનસ્પતિક કોષ. તો મિત્રો અહીંયા જુઓ ફરીથી આ પરાગનલિકાની અંદર આ પ્રકારે આ જનન કોષ, વાનસ્પતિક કોષ, આ વાનસ્પતિક કોષ એ પ્રક્રિયાને અંતે એ ખલાસ થઈ જાય છે. બચે છે ખાલી જનન કોષ. એ જનન કોષનું આપણે વાત કરીએ તે પ્રકારે સંભાજન થાય કે NN પ્રકારના બે નરજન્યુ બને. આ નરજન્યુ જે બનશે એ અહીંયા આવશે NN પ્રકારના. જનન કોષ નીકળી ગયો એટલે આ બે પ્રકારના જે બની ગયા એ આ નરજન્યુ બન્યા. એ નરજન્યુ માંથી આ પ્રકારે એક 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 થઈ અને આમાં વહન પામી અને આ પ્રસાધનની અંદરથી આ પ્રકારે દાખલ થાય ત્યારે આ સહાયક કોષોના કોષરસમાંથી આમાં દાખલ થાય. એટલે આ કયો કોષ હતો? અંડકોષ. એ પોતે N અને આ N એટલે અહીંયા આ 2N એટલે આ અહીંયા ફલિતાંડ એટલે અહીંયા યુગ્મનજનું નિર્માણ થયું. એક કોષ અહીંયા આવી ગયો આમાંનો. બીજો જે બાકી રહ્યો એ પણ સ્થાનાંતર પામતો આવશે. આપણે એને થોડા લાલ બતાવી દઈએ, ખ્યાલ આવે. એ પણ સ્થાનાંતર પામતો અહીંયા આવશે અને આમાંથી પસાર થઈ અને એ અહીંયા આવશે. એટલે આ જે અહીંયા આવી ગયું. હવે આ બે ઓલરેડી કોન્ટ્રાવર્સી બતાવેલા છે. દ્વિકોષ કેન્દ્રીય બે તો હતા જ પેલા અષ્ટકોષ કેન્દ્રીયમાંથી. આ જનન કોષમાંથી વિભાજન થયું સમસૂત્ર વિભાજન એટલે એક N પ્રકારનો નરજન્યુ આની અંદર આવે. એટલે આ રચના જે હતી એ રચના ઓટોમેટિક બની જાય છે તૃતીય ભ્રૂણ કોષ કેન્દ્ર. આ બની. જો કોષની વાત કરીએ તો એને કહેવાય PEC, પ્રાથમિક એન્ડોસ્પર્મ સેલ. કોષ એક જ છે, પણ જો કોષ કેન્દ્રની વાત કરીએ તો PEN કહેવાય, પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. એટલે કોષ કેન્દ્રો કેટલા થઈ ગયા? 3. માટે એને કહેવાય તૃતીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. કોષ એક જ છે માટે કોષની દ્રષ્ટિએ જુઓ તો એક 3 કોષ આ, 3 કોષ આ અને આ 3 ને 3 6 એક 7 કોષ થયા. આગળ આપણે ભણી ગયા તો આ 7 કોષીય રચના છે. કોષ કેન્દ્રની વાત આવે તો અષ્ટકોષીય અવસ્થા બની જાય. 3 ને 3 6 7 8 બરોબર. તો આ પ્રકારે 3 આ બને. તો આવી રીતે આ જે કોષ કેન્દ્રો જે છે એ કોષની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 3 ને 3 6 અને 7 બને. કોષ કેન્દ્રની દ્રષ્ટિએ જોઈએ તો 3 અને 3 6 7 અને 8 થયા. અને હવે આ પરાગનલિકા ધીમે ધીમે અંડકોષમાં આવી ગઈ. એક છે નરજન્યુ એટલે અહીંયા ફલન થયું, યુગ્મનજ બની ગયું. એટલે આ ફલિતાંડ યુગ્મનજનો વિકાસ થશે. એટલે આ ભ્રૂણનો વિકાસ અને આ ભ્રૂણકોષનો વિકાસ એક સાથે જ થાય છે. એટલે કે આ અંડક જે છે અંડક એમાંથી બીજનું નિર્માણ થાય અને
બીજાશય જે છે એમાંથી ફળનું નિર્માણ થાય. તો આ જે ઘટના જે છે યાદ રાખશો મિત્રો કે હંમેશા બીજાશય એટલે કે આ ભ્રૂણ અને આ ભ્રૂણકોષ આ બંનેનો વિકાસ સાથે થાય. એટલે કે અંડકમાંથી બીજ અને બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય. આ સામૂહિક ઘટનાને આપણે પશ્ચફલન તરીકે ઓળખવામાં આવે છે. તો એક માર્ક્સની વ્યાખ્યા પણ પૂછી શકાય પશ્ચફલન એટલે શું. તો મિત્રો આ બેવડું ફલન શા માટે કીધું તો આપણે ખ્યાલ આવી ગયો હશે કે આ જનન કોષો જે છે એ બે જગ્યાએ એક આ અંડકોષ સાથે સંયુગ્મન કરે છે. એટલે અહીંયા આ રચના બની એટલે કે અહીંયા સંયુગ્મન આ એક ફલનની ક્રિયા અહીંયા થઈ. બીજું અહીંયા બે કોષ કેન્દ્રો હતા ધ્રુવીય પ્રદેશમાં ત્યાં આગળ 3 જોડાય એટલે અહીંયા ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્ર. તો આવી રીતે અહીંયા પણ ફલન થયું એટલે અહીંયા પણ થયું એટલે બે જગ્યાએ ફલન થાય છે. બે જગ્યાએ ફલન. પછી બે જન્યુ ભાગલે બે જન્યુ એટલે n પ્રકારના n અને બે જગ્યાએ ફલન થાય. આ બે જન્યુ ભાગ લીધો અહીંયા ફલન થયું અહીંયા ફલન થયું માટે આવા ફલનને આપણે બેવડું ફલન કહે છે. બહુ સિમ્પલ છે, યાદ રાખવામાં સરળ રહે. આકૃતિ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો મિત્રો આ એક સપુષ્પી વનસ્પતિઓની અંદર બેવડું ફલન એ એક પ્રકારની અજોડ ઘટના છે. તો મિત્રો અહીંયા બહુ સિમ્પલ છે. આગળ આ ત્રીજી ચોથી વખત આપણે રિપીટ થયું. તો આ અંડપ્રસાધનની રચના એમાં બે બાજુ સહાયક કોષ વચ્ચે અંડકોષ મધ્ય ભાગે અહીંયા દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણકોષ હતો. ઉપર આ પરાગરજ સ્થાપિત થાય પરાગાસન ઉપર અંકુરણ થાય એટલે કોષ બે હતા પરાગરજમાં જનનકોષ વાનસ્પતિક કોષ. આ વાનસ્પતિક કોષ જે હતો એ ગટકોષ રસ મોટું કોષ કેન્દ્ર ધરાવે. એ ખોરાક સંચયિત હોય એટલે આને પોષણ આપવાનું કાર્ય કરે એટલે એ અવનત થાય. જનનકોષ જે બચ્યો એક જનનકોષનું સંપાદન થાય એટલે બે પ્રકારના નરજન્યુ બને. આ પરાગનલિકાની અંદર વહન પામે અને પરાગવાહિનીની અંદરથી પસાર થાય પરાગનલિકા અને ધીમે ધીમે અહીંયા અંડક છિદ્ર તરફ આ તંતુમય પ્રસાધન જે છે એ તંતુમય પ્રસાધન અને માર્ગ બતાવશે પરાગનલિકાને. અને એ જે માર્ગ બતાવે એ માર્ગ અહીંયાથી એક નરજન્યુ આની જોડે જોડાશે એટલે અહીંયા એક યુગ્મનક બને 2n અંડકોષમાં. એને આપણે ફલિતાંડ અથવા યુગ્મન જ કહીશું. એક જે બચ્યો એ પાછો પરાગનલિકામાંથી આ તંતુમય પ્રસાધનમાં પસાર થાય કોષરસમાં આવીને વચ્ચેના ભાગે અહીંયા 2n દ્વિકીય કોષ કેન્દ્ર હતું એની સાથે આ જોડાયો એટલે અહીંયા ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બન્યું. આમ બે જગ્યાએ બે જન્યુ ભાગ લે છે, બે વખત ફલન થાય છે માટે આ ઘટનાને આપણે બેવડા ફલન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ છે, એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે અને પૂછાતો હોય છે માટે આ પ્રશ્ન અચૂક બધાએ વ્યવસ્થિત તૈયાર કરી લેવો. ઓકે, તો અહીંયા આપણે બેવડું ફલન મિત્રો પૂરું કર્યું. બીજું કે પશ્ચફલનની ઘટનાની વ્યાખ્યા પણ નાની જ છે એ મેં તમને સમજાવી દીધી કે હંમેશા આ ભ્રૂણ અને આ ભ્રૂણકોષ આ ભ્રૂણ જે છે એને પોષણ કોણ આપે તો અહીંયા વચ્ચેના ભાગે જે ભ્રૂણકોષ બને છે એ આને પોષણ આપશે એટલે ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ એક સાથે થાય એટલે અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય. આ સામૂહિક ઘટનાને આપણે પશ્ચફલન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બેવડા ફલનની વાત અહીંયા કરી મિત્રો, બધાને યાદ રહ્યું હશે અને 2-3 વખત આકૃતિ દોરી અને ચોપડી વાંચી લેજો, યાદ રહી જાય એવો પ્રશ્ન છે. હવે આપણે નેક્સ્ટ જો મિત્રો હવે આ ભ્રૂણનો વિકાસ આપણે જોવાનો છે. આ જ વસ્તુ છે આપણે આને ડિટેલમાં જોવાની છે. તો ભ્રૂણનો વિકાસ આગળ વધીએ ભ્રૂણના વિકાસ માટે, ત્યારબાદ ભ્રૂણ વિશે વાત કરી લઈએ. આ બે છે. ઓકે, ચાલો.
તો મિત્રો અહીંયા જોઈએ આપણે ભ્રૂણકોષ, એમ્બ્રિયો. તો આપણે એ પણ સમજી લઈએ કે આ પ્રકારની વાત હતી. આ વચ્ચેના ભાગે અહીંયા આવી રીતે બનેલી રચના, અને આપણે કીધેલો ત્રિકીય 3N ભ્રૂણ કોષ, કોષ કેન્દ્ર PEC અને PEN. હવે આનો વિકાસ આપણે જોવાનો છે, આટલી રચનાનો. તો અહીંયા આપણે ભ્રૂણકોષનો વિકાસ જોઈએ. તો સૌપ્રથમ વચ્ચેના ભાગને આપણે મોટી આકૃતિ દોરીએ છીએ થોડી. તો મિત્રો અહીંયા ધ્યાન આપશો. આ જ ભાગ છે અહીંયા, આપણે થોડા એમ્બોસ કરીને બતાવેલું છે. તો અહીંયા ભ્રૂણકોષની અંદર સૌપ્રથમ આપણે જાણીએ છીએ પ્રમાણે અહીંયા આ પ્રકારે આવી રીતે આ ભાગ જે હતો એને કહેવાય ત્રિકીય ભ્રૂણ કોષ, કોષ કેન્દ્ર. આ જે છે, તો હવે આની અંદર આપણે જોઈએ તો પ્રાથમિક ભ્રૂણ કોષ, કોષ અને PEC પણ કહેવાય. એટલે આ જે બની ગયો પ્રાથમિક ભ્રૂણ કોષ, કોષ. અને આ કોષ કેન્દ્રોની વાત આવે તો આને કહેવાય પ્રાથમિક ભ્રૂણ કોષ, કોષ કેન્દ્ર. એટલે આને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે. તો ભ્રૂણ કોષનો વિકાસ કેવી રીતે થાય એ વાત આપણે જોવાની છે મિત્રો. તો અહીંયા આ ભ્રૂણ કોષ જે છે એમાં આ કોષ કેન્દ્રો જે છે, સૌપ્રથમ આપણે વાત કરીએ ભ્રૂણ કોષ કોષની. તો આ ભ્રૂણ કોષ કોષ જે છે એ વિભાજન પામે. વિભાજન પામે એટલે એની અંદરથી ત્રિકીય ભ્રૂણ કોષ પેશીઓનું નિર્માણ થાય. એટલે આ પેશી બને ભ્રૂણ કોષ. ત્યારબાદ આ જે કોષ કેન્દ્રો જે છે એ કોષ કેન્દ્રોનું વારંવાર વિભાજન થાય. વારંવાર વિભાજન થાય એટલે આ કોષ કેન્દ્રો જે છે એ કોષ કેન્દ્રો આ પ્રકારે આવી રીતે અહીંયા અસંખ્ય સંખ્યામાં કોષ કેન્દ્રોનું નિર્માણ થાય. એટલે વિભાજનની ક્રિયાને અંતે લાખો હજારોની સંખ્યામાં આવી રીતે કોષ કેન્દ્રો મુક્ત થાય. આવી રીતે આ કોષ કેન્દ્રોનો ભ્રૂણકોષનો આવી રીતે વિકાસ થાય. તો આ બધા જે હતા એ મુક્ત કોષ કેન્દ્ર હતા. એટલે આ મુક્ત કોષ કેન્દ્ર ભ્રૂણકોષ. હવે આ મુક્ત કોષ કેન્દ્રો હતા. હવે એ કોષ કેન્દ્રો જે હતા એની આજુબાજુ અહીંયા આ પ્રકારે આવી રીતે કોષ દિવાલનું સર્જન થાય. એટલે એક મુક્ત કોષ કેન્દ્ર ભ્રૂણકોષ બની જાય અને વચ્ચે આ વેક્યુમ રહે જગ્યા આ પ્રકારની. તો આ રસદાનીમાં પરિણમે છે. તો આ તમે જુઓ તો આનો વિકાસ હંમેશા પરિખી કેન્દ્ર તરફ થતો હોય અને આ તરફે આખી રીતે કોષ કેન્દ્રો બધા ગોઠવાઈ જતા હોય. તો પુષ્કળ કોષ કેન્દ્રો આટલી રચના અહીંયા છે, એ રચના વાસ્તવમાં આટલી બને છે તો જ વિકસતા ભ્રૂણને પોષણ પૂરતું મળી રહે. એટલા માટે ભ્રૂણનો વિકાસ થવો અત્યંત જરૂરી છે. હવે આના માટે કેટલાક મિત્રો ઉદાહરણ છે. ઉદાહરણો ભ્રૂણકોષના આવે આપણે નેક્સ્ટ ટાઈમે જોઈશું. તો આ રચના એમની એમ જ છે. આપણે નેક્સ્ટ ટાઈમ પણ આની જરૂર પડશે જ. તો મિત્રો નેક્સ્ટ લેસનની અંદર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉદાહરણ જે નાળિયેરી છે, બરોબર છે, બીજું કે ભ્રૂણકોષ, અભ્રૂણકોષી, ભ્રૂણકોષી, એની આપણે ચર્ચા કરીશું. તો જય સ્વામિનારાયણ.